સર્વિસ ટેક્સ અને તેની અર્થતંત્ર પર અસર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આર્થિક બાબતોના જાણકાર અસીમભાઈ મહેતા અને ટેક્સ એક્સપર્ટ અજીતભાઈ શાહ। જી આપ બંનેનું જીએસટીવીમાં સ્વાગત છે। અજીતભાઈ, સૌથી પહેલો તમને સવાલ કરવા માંગીશ કે આ સર્વિસ ટેક્સ લાગુ થઈ ગયો છે તે શું છે અને કઈ કઈ વસ્તુઓ પર લાગુ થયો છે અને તેની આમ આદમી પર કેટલી અસર થશે? સર્વિસ ટેક્સનો કાયદો 1994માં દાખલ કરવામાં આવ્યો હતો। તે પહેલા સર્વિસ ટેક્સ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહોતો અને જ્યારે 94માં દાખલ કરવામાં આવ્યો ત્યારે ફક્ત 3 સર્વિસને આવરી લેવામાં આવી હતી અને તે સર્વિસો છે કે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને, તે ઉપરાંત સ્ટોક બ્રોકર અને ટેલિફોન પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવ્યો હતો। બીજી વસ્તુ કે આ 3 સેવાઓ હતી એટલે લોકોને એમ કે કશો વાંધો નહીં, પરંતુ તે વખતે ટેક્સનો દર ફક્ત 5% હતો। ધીમે ધીમે દર વર્ષે જેમ બજેટ આવતું ગયું તેમ આ સર્વિસમાં વધારો કરતા ગયા કે 3ના બદલે 20 કરી, 20ના બદલે 70 કરી, એટલે અનલિમિટેડ કરી નાખી અને છેલ્લે તો તેમણે નેગેટિવ લિસ્ટ આપ્યું કે નેગેટિવ લિસ્ટ એટલે કે આટલી સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગશે નહીં। એટલે લોકોને એમ કે તમારે પ્રૂવ કરવાનું કે હું સર્વિસ ટેક્સના દાયરામાં નથી આવતો। એટલા માટે સર્વિસ ટેક્સ એ કમરતોડ ટેક્સ છે। તેમાં પણ જેમ મેં કહ્યું કે 94માં 5% હતો, ત્યારબાદ 2003માં 8% કરવામાં આવ્યો અને 2004માં 10%નો સર્વિસ ટેક્સ કરવામાં આવ્યો। એટલે આ સર્વિસ ટેક્સ ઘણો બધો થઈ ગયો અને છેલ્લે 12% ઉપર પણ 3% એજ્યુકેશન સેસ લેવામાં આવે, એટલે કે 12.36નો દર અત્યારે અમલમાં છે। એટલે 12.36। બીજી એક વાત કરીએ કે સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સની વાત કરીશ તો હું કમાઈશ તો મારે ઇન્કમ ટેક્સ ભરવાનો છે, જો હું કમાઈશ નહીં તો મારે ઇન્કમ ટેક્સ ભરવાનો નથી। પરંતુ સર્વિસ ટેક્સમાં મને કમાણી નથી થઈ તો પણ મેં સર્વિસ પ્રોવાઈડ કરી એટલે મારે તેના પર ટેક્સ ભરવાનો થશે। એટલે આ અને બીજું આની અસર બધાને આવશે, આમ આદમીને પણ આવશે। આપણે ચર્ચા ધીમે ધીમે આગળ પણ કરીશું, પણ આ સર્વિસ ટેક્સ એ કમરતોડ ટેક્સ છે, એમાં કોઈ બેમત નથી। અસીમભાઈ, સરકારે શા માટે આ પગલું લીધું? આનાથી તો તમામ પ્રકારની સર્વિસ મોંઘી થઈ જશે, તો તેની અર્થતંત્ર પર કેટલી અસર પડશે અને સરકારને શા માટે ટેક્સમાં વધારો કરવાની જરૂર પડી? સૌપ્રથમ જે સર્વિસ ટેક્સનો દાયરો લાવવાનું કારણ એ હતું કે જ્યારે એક મેન્યુફેક્ચરિંગ સેક્ટર એક્સાઇઝ ડ્યુટી ભરતું હતું, પરંતુ સર્વિસ સેક્ટર કે જેનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં પણ સારું એવું વધારે છે, પરંતુ એ ટેક્સના દાયરામાંથી બહાર હતું। ઇનિશિયલી આ કોન્સેપ્ટથી સર્વિસ સેક્ટરને ટેક્સ લગાડવામાં આવ્યો। હવે જ્યારે ગ્રેજ્યુઅલી જેમ સમય જતો ગયો, એક સરકાર માટે ટેમ્પટેશન એટલા માટે રહે છે કે સૌથી ઓછા કલેક્શનનો કોસ્ટ સર્વિસ ટેક્સમાં લાગે છે, કારણ કે જે કન્ઝ્યુમર છે એમણે તરત જ ભરી દેવાનું હોય છે। એટલે આમાં જે કલેક્શનની કોસ્ટ છે દેટ ઇઝ લોએસ્ટ એઝ ફાર એઝ ઓલ ટેક્સ ઇઝ કન્સર્ન। નંબર 2, જે અત્યારે લગાડવામાં આવ્યો છે 12%થી આપણે અત્યારે જે 14%ની વાત કરી છે, એટલે એપ્રોક્સિમેટલી 1.64%નો જે વધારો કરવામાં આવ્યો છે। ચોક્કસ આ એક જીએસટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। જે પ્રમાણે અત્યારે પ્રપોઝલ છે એ પ્રમાણે 1 એપ્રિલ 2016થી જીએસટી એપ્લિકેબલ થવાનો છે અને જીએસટી જ્યારે એપ્લિકેબલ થવાનો છે તો રિયલ ઇમ્પેક્ટ ચોક્કસ એક ઓછી આવવાની શક્યતા દેખાઈ રહી છે। નો ડાઉટ હજી આપણી પાસે એનું ટોટલ માળખું આપણા હાથમાં નથી, એટલે કોમેન્ટ કરવી કદાચ વહેલું ગણાશે, પરંતુ જે પ્રમાણે જીએસટીનો એક બેઝિક નિયમ છે પ્રમાણે રિયલ ઇમ્પેક્ટ ઓફ ધ કોસ્ટ વિલ બી લોઅર અને સેકન્ડલી જીડીપી પણ આપણું લગભગ 2% એસ સચ વધી શકે છે। પરંતુ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે આ ટાઈપની કોઈ સુવિધા આપણને મળવાની નથી, એટલે ફ્રોમ 1 જૂન આપણી કોસ્ટમાં ચોક્કસ વધારો થવાનો છે। અને ઓવરઓલ અત્યારના સમયે હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે ઇન્ડિયન ઇકોનોમી કે જે એક કન્ઝમ્પશન પેટર્ન ઉપર ચાલતી ઇકોનોમી છે, કારણ કે આપણી એક 125 કરોડની જે આપણી વસ્તી છે એમાં કન્ઝમ્પશનનું પ્રમાણ ખૂબ મોટું છે, પરંતુ આપ જાણો છો પ્રમાણે એક ડિફ્લેશનરી ટ્રેન્ડનો એક અત્યારે અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, બીજી બાજુ કન્ઝમ્પશન પણ ઘટી રહ્યું છે। એટલે થોડુંક અત્યારના સમયમાં કાઉન્ટર પ્રોડક્ટિવ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। અને કોસ્ટ, હું જો એ વાત કરું કે કોસ્ટ ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટને ક્યાંય જેમાં સેટઅપ નથી મળતા એમને આઉટરાઇટ પોતાના પોકેટમાંથી વધારો ખર્ચો થવાનો છે। એટલે એટલીસ્ટ ફોર 1 યર અનલેસ એન્ડ અન્ટિલ જીએસટી કમ્સ ઇન્ટુ ફોર્સ આ એક ઇમિડિયેટલી કોસ્ટ વધારવાનું કામ કરશે એવું હું માનું છું। જી અજીતભાઈ, એક ટેક્સ એક્સપર્ટ તરીકે સરકારના આ પગલાને તમે કેવી રીતે જુઓ છો અને આનાથી સરકારની ટેક્સની આવક પર કેટલી અસર થશે? સરકારને ટેક્સની આવક ઘણી થશે, કારણ કે જો તમે જોશો તો અત્યાર સુધી કેન્દ્ર સરકારને સૌથી વધુ આવક
ઇન્કમ ટેક્સમાંથી થતી હતી. પરંતુ જ્યારથી આ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો અને તેમાં પણ તેમણે જે 2011માં જે રજૂ કર્યો કે બધી સેવાઓ પર કર લાગશે, ત્યારથી આવકવેરાને સરપાસ કરીને સર્વિસ ટેક્સની આવક ઘણી વધી ગઈ છે. અત્યારે પણ સર્વિસ ટેક્સ એ કમાઉ દીકરો કહી શકાય અને તેમાં પણ જો આજથી 14% વધારો કરવામાં આવશે તો તે સરકારની તિજોરી ઘણી છલકાવી દેશે. એટલે જેમ આપણને હતું કે અચ્છે દિન આવશે, પરંતુ મારી દ્રષ્ટિએ આમાં કંઈ જ અચ્છે દિન જેવું લાગતું નથી, પરંતુ ખરેખર આપણે ટેક્સ વધારે ભરવાનો આવશે અને આમાં પણ આમ આદમીને વધારે મરો થશે, કારણ કે તેમણે અલ્ટિમેટલી ટેક્સ તેમના ખિસ્સામાંથી જ જવાનો છે. એટલે સરકારની તિજોરી છલકાશે. અને જેમ અસીમભાઈએ કહ્યું તેમ કે જીએસટીને ધ્યાનમાં રાખીને એમણે આ 2%નો વધારો કર્યો છે. કારણ કે જો જીએસટી આમ 12.36 રાખ્યો અને જીએસટી 20% લાવે તો લોકોને લાગે કે આ વધારે પડે છે, પણ ધીમે ધીમે જેને સ્લો પોઈઝન કહીએ એમ ધીમે ધીમે આ શરૂઆત કરી દીધી છે કે 14%. એમાં પણ જો તેમણે લખ્યું છે કે સ્વચ્છ ભારત સેસ પણ લાગવામાં આવશે, તો એ જો 2% લગાવશે તો 16% ટેક્સ લાગશે. એટલે ખરેખર બહુ ધીમે ધીમે આપણી પાસેથી આ કર વસૂલ કરવાનો એક એમનો સુનિશ્ચિત પ્લાન લાગે છે. જી અસીમભાઈ, એવી પણ ચર્ચાઓ છે કે આ પગલાંને જીએસટી માટે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે જીએસટી જ્યારે લાગુ થશે ત્યારે તેમાં જે ટેક્સનું માળખું હશે તેનો રેટ બહુ ઊંચો હશે. તો શું આ પગલું મોટા આંચકા પહેલાનું શરૂઆતી આંચકો કહી શકાય ખરું? અત્યારે જે પ્રમાણે અત્યારની ઇમિડિયેટ ઇમ્પેક્ટની વાત કરીએ તો ચોક્કસ કોસ્ટ વધારવાનું કામ કરશે, પરંતુ જીએસટી એક એવું છે કે મલ્ટિપલ ટેક્સને અવોઇડ કરવાની એક ટેક્સ છે. અને અત્યારે આપ જાણો છો પ્રમાણે એક્સાઇઝ ડ્યુટી, વેટ, લોકલ ટેક્સ, ટ્રાન્સપોર્ટ ટેક્સ, આ બધા ટેક્સ જો એડ કરવામાં આવે તો આપણા પર ટેક્સનું ભરણ ખૂબ જ મોટું છે. હું ચોક્કસ એવું માનું છું કે જીએસટીને આવ્યા પછી રિયલ ઇમ્પેક્ટ ઓફ ધ ટેક્સ ચોક્કસ નીચે જવાની શક્યતા છે. હું ફરીથી કહું છું કે જ્યારે આપણી પાસે ટોટલ ફોર્મેટ આપણી પાસે આવ્યું નથી, કારણ કે દરેક સ્ટેટ પોતાના રેવન્યુને છોડવા માગતી નથી અને 1% જો ઇન્ટર સ્ટેટ ટ્રાન્સફર કરવામાં આવે તો હું નથી માનતો કે આજે આપણે જીએસટીને અત્યારે વાત કરી રહ્યા છીએ કે રિયલ કોસ્ટ ઓછી થશે, એ બની શકે. પરંતુ 1% જે ઇન્ટર ટ્રાન્સફર માટેનો ટેક્સ છે એને અવોઇડ કરવાની વાત ચાલી રહી છે, એને સિમ્પ્લિફાઈડ કરવાની વાત છે. તો હજી આપણે જે વાત કરી રહ્યા છીએ 1 એપ્રિલ 2016ની વાત કરી રહ્યા છીએ. 1 એપ્રિલથી જો નહીં આવે જીએસટી તો અત્યારે તો આપણે વધારે ભરતા થઈ ગયા છીએ કોસ્ટમાં, અને કોસ્ટ વિલ ચોક્કસ આપણે દરેકનો કોસ્ટ વધવાની છે. એટલે જીએસટીને ધ્યાનમાં રાખીને જ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જીએસટી નથી આવ્યું એ પણ એક હકીકત છે. જી અજીતભાઈ, સર્વિસ ટેક્સમાં વધારાથી આમ આદમીના ખિસ્સા વધુ હળવા થશે, ત્યારે એક પગારદાર વ્યક્તિ પોતાના બજેટને કેવી રીતે બેલેન્સ કરી શકે અને કેવી રીતે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે કે જેનાથી તે ટેક્સમાં એક યા બીજી રીતે લાભ થઈ શકે? આપણે જ્યારે પગારદાર વ્યક્તિની વાત કરીએ છીએ તો એક સિમ્પલ દાખલો આપું કે મોબાઈલ ફોન. આજે મોબાઈલ ફોન એ જરૂરિયાત થઈ ગઈ છે, નહીં કે લક્ઝરી. પગારદાર હોય કે નાના છોકરાઓ પણ અત્યારે જો મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હવે આ મોબાઈલના બિલ ઉપર સર્વિસ ટેક્સ 12.36ના બદલે 14% લાગશે. એટલે તે દરેકને અસર કરશે અને ખૂબ જ મોંઘું થતું જશે. એટલે પગારદાર વ્યક્તિને એમ થાય કે રવિવારે ફેમિલી સાથે બહાર જમવા જઈએ તો જમવા જવાનું પણ મોંઘું થશે. એટલે સર્વિસ ટેક્સ એ એવો ટેક્સ છે કે ગમે તે રીતે દરેક વ્યક્તિને અસર કરે છે, પછી તે ધનવાન હોય કે ગરીબ હોય, કારણ કે જે સેવાઓનો ઉપયોગ કરે છે તેના પર આ સર્વિસ ટેક્સ વસૂલ કરવામાં આવે જ છે. એટલે દરેકને આ પગારદાર, જેમ આપણે પૂછ્યું, પણ પગારદારની દરેક વ્યક્તિને આની અસર ચોક્કસ થશે. અજીતભાઈ, આપને પૂછવા માંગીશ કે બ્રેક પહેલા તમે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પર સર્વિસ ટેક્સ લાગુ થશે અને દરેક વ્યક્તિ તે આપવો પડશે, પરંતુ જો હોટેલ્સની વાત કરીએ તો હોટેલ્સ જો સર્વિસ ટેક્સ બચાવવા માટે બિલ જ નહીં આપે તો તેની શું ઇફેક્ટ થઈ શકે છે? તો આની અસર સર્વિસ ટેક્સ તો બચશે એમને, પરંતુ આવકવેરામાં પણ તેમણે ચોરી કરી ગણાશે. કારણ કે જે બિલ આપે છે તે તેમની આવકમાં બતાવવામાં આવે છે અને સર્વિસ ટેક્સ તેના ઉપર ભરવામાં આવે છે. હવે આપે કહ્યું કે જો બિલ જ નહીં આપે તો મારી દ્રષ્ટિએ તો આ બીજી ચોરી કરી કહેવાય. સર્વિસ ટેક્સની ચોરી તો છે જ, પરંતુ તેના ઉપરાંત તેમણે આવકવેરાની પણ ચોરી કરી ગણાશે. કારણ કે જો બિલ નથી આપતા એટલે તે તેમની આવકમાં ગણાશે નહીં અને તેના પર જે ઇન્કમ થઈ તેના પર તે ટેક્સ ભરશે નહીં. એટલે જો આ રીતનું અપનાવવા જાય તો મારી દ્રષ્ટિએ તો ખૂબ જ ખોટું થશે. એના કરતાં તો બિલ બનાવીને સર્વિસ ટેક્સ ઉઘરાવવો જોઈએ. બીજી વસ્તુ કે જે રેસ્ટોરન્ટવાળાને કંઈ તકલીફ નથી પડવાની,
કારણ કે જે તકલીફ પડશે તે આમ આદમી પર પડશે. જી. આજે હું જમવા ગયો, રેસ્ટોરન્ટ વાળાએ બિલ ભરાયું, 14% મારા ખિસ્સામાંથી જવાના છે, મારી પાસેથી કલેક્ટ કરી અને તે સરકારને ભરશે, એટલે એમને કોઈ નુકસાન નથી. જી. અસીમભાઈ, આવી પરિસ્થિતિમાં આરબીઆઈ નું વલણ કેવું રહેશે? ક્રેડિટ પોલિસીમાં કોઈ ચેન્જની અપેક્ષા રાખી શકાય ખરી? અત્યારની જે પરિસ્થિતિ છે, આપણે જો પર્સપેક્ટિવમાં જોઈએ તો ઇન્ફ્લેશન સર્ટનલી એક નીચા લેવલે થઈ રહ્યું છે. બીજી બાજુ ગ્રોથની ફિગર છે, આપણે જે 31 માર્ચ 2015ના ફિગર્સ જોયા 7.5%નું જે જીડીપીની વાત છે, પરંતુ કરંટ યરમાં જે ડિમાન્ડ ક્રિએટ થવી જોઈએ ક્રિએટ થઈ નથી અને બેન્કિંગ સેક્ટર અત્યારે ખૂબ જ ડિફિકલ્ટ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ રેટ કટની ચોક્કસ એક અપેક્ષા રિઝર્વ બેંકના ગવર્નર પાસે રાખી શકાય, પરંતુ હું અત્યારે એટલું જ એક કાઉન્ટર વાત એટલા માટે કરીશ કે જ્યારે અમેરિકાના ફેડમાં રેટ વધવાની વાત ચાલી રહી છે, જો એક બાજુ અમેરિકામાં ફેડ રેટ વધારે અને બીજી બાજુ જો ભારતના રેટ ઘટતા હશે તો એક ટૂંકા ગાળા માટે રૂપિયામાં મોટી વધઘટ આવી શકે છે, રૂપિયો ડેપ્રિસિએટ થઈ શકે છે, એવી શક્યતા અત્યારે ડિસ્કસ થઈ શકે છે. પરંતુ રિઝર્વ બેંકનું ઇન્ડિકેશન એવું છે કે એટલીસ્ટ 25 બેઝિસ પોઈન્ટ સુધી હું માનું ત્યાં સુધી રેટ કટ આવી શકે છે અને ઇટ ઇઝ ટાઈમ પ્રમાણે બહુ જરૂરી છે. એક જ ફેક્ટર્સ છે કે જેને આપણે એડ્રેસ કરવાનું રહેશે કે ઇન કેસ ફેડ જો રેટ વધારે તો ઇન્ડિયન રૂપી ઉપર શું ઇમ્પેક્ટ આવે એ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. એટલે દેર આર ઓલ ચાન્સીસ કે રેટ ઘટી શકે છે આવતીકાલની પોલિસીમાં, બટ રિઝર્વ બેંકના ગવર્નર આપ જાણો છો પ્રમાણે ઘણી વખત પ્રિડિક્ટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ બનતું હોય છે. જી. અજીતભાઈ, હવે કયા પ્રકારના ટેક્સ એવા છે કે જેમાં વધારો સરકાર કરી શકે છે અને તેની પાછળનું ગણિત કયું હોઈ શકે? અને ટેક્સ તો એટલા બધા આપણા દેશમાં છે, એમ જોવા જઈએ તો બે જ પ્રકારના ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સમાં કોઈ વધારો નથી કર્યો પરંતુ ઘટાડો નથી કર્યો, એ જ એક મુશ્કેલી છે. અને બીજા બધા ટેક્સ જે આપણે જોઈએ, હવે જો જીએસટી આવશે તો આ બધા ટેક્સ નીકળી જશે, સર્વિસ ટેક્સ પણ નીકળી જશે, વેટ પણ નીકળી જશે, એક્સાઇઝ નીકળી જશે. એટલે હવે બધા રાહ જોઈ રહ્યા છે જીએસટીની કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ક્યારે આવે. એમણે જે જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2016થી આ જીએસટી અમલમાં આવશે, પરંતુ આજના સંજોગોમાં જે સંજોગો ઊભા થયા છે તે પ્રમાણે જોતા કદાચ મારી દ્રષ્ટિએ 1 એપ્રિલ 2016થી આ જીએસટી આવી શકશે નહીં, કારણ કે એના માટે એમણે ઘણી તૈયારીઓ કરવી પડે. અને અત્યારે જેમ અસીમભાઈએ કહ્યું એમ કે ઇન્ટરસ્ટેટ જે 1%નો ઝઘડો પડ્યો છે, હવે તે ક્યારે સોલ્વ થશે, પ્લસ તેમણે બિલ રજૂ કરવું પડશે, તેની ચર્ચાઓ થશે, હજી રેટ કોઈને ખબર નથી કે કેટલાનો દર રહેશે. એટલે હું માનું છું ત્યાં સુધી જીએસટી પણ 1 એપ્રિલ 2016થી અમલમાં નહીં આવે, તેના માટે તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવું પડે. એટલે આ બધું જોતા જીએસટી કદાચ અમલમાં ન આવે, અને જીએસટી આવે ને જો કયો દર રાખે છે તે ઉપરથી નક્કી થાય કે લોકોને રાહત થશે કે નુકસાન થશે. જી. અસીમભાઈ, નાણાકીય વર્ષ 2014-15માં દેશનો જીડીપી 7.3% નોંધાયો છે. આ આંકડાઓ શું દર્શાવે છે અને એક સામાન્ય માણસ તેને કેવી રીતે સમજી શકે? આગામી સમયમાં જીડીપી કયા લેવલ પર હોઈ શકે? એક વસ્તુ બહુ ક્લિયર છે કે ભારતનું અર્થતંત્ર સ્ટેડી પણ પ્રોગ્રેસ થઈ રહ્યું છે. ચાઇનામાં જે પ્રમાણે પરિસ્થિતિ આપણે જોઈ કે ચાઇના ઓલમોસ્ટ 9%ના જીડીપીથી ડેવલપ થઈ રહ્યું હતું અને નાવ ઇટ ઇઝ અરાઉન્ડ 6.5%. અને આ જીડીપીનો 6.5% પણ એટલા માટે સારો ગણાય કે 9 પોઈન્ટ કોન્સ્ટન્ટ રહ્યા પછી 6.5 ખરાબ ના કહેવાય, પરંતુ ઇન્ડિયન ઇકોનોમી પાસે કારણ કે આપણો બેઝ જે છે એ જ નીચો હોવાથી આપણો જીડીપી ચોક્કસ વધારે થઈ શકે છે. સામાન્ય માણસનું એટલું કહીશ કે જે ઇન્ફ્લેશનનું પ્રેશર ઓછું હોય અને ગ્રોથ હોય તો એક જોબની ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક સારો ન્યૂઝ હોય છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ખાસ કરીને જ્યારે આ સમયે અત્યારે આપણે વાત ડિસ્કસ કરી રહ્યા છીએ ત્યારે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઉપર ફોકસ એટલા માટે છે કે કોઈ પણ ઇકોનોમી પ્રાઇવેટનું જે ઇન્વેસ્ટમેન્ટ છે પછી જ આવતું હોય, સૌપ્રથમ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ આવતું હોય છે. અને જે ઇનિશિયલ ફિગર્સ છે એપ્રિલના એ પ્રમાણે અપ્રોક્સિમેટલી 9% એટલે 8.7% પ્રિસાઇઝલી ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે, વિચ ઇઝ વેરી ગુડ. અને એ પણ એક કેપિટલ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે ડેવલપમેન્ટ અથવા ગ્રોથ ચોક્કસ સારો છે, પરંતુ હજી એ ગ્રાઉન્ડ લેવલે રિયલાઇઝ નથી થયો. તો આઈ બિલીવ કે અપ્રોક્સિમેટલી જુલાઈ ઓગસ્ટની આસપાસ આપણને કંઈક એમાં દેખાવા મળી શકે. એટલે બે વસ્તુ છે, ઇન્ફ્લેશન નીચું જાય અને જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય. એ સામાન્ય માણસે એટલા માટે સમજવાની જરૂર છે કે તો જ આપણને રિયલ ઇમ્પેક્ટ આપણને દેખાય રૂપિયાની વેલ્યુ જો ઘટતી જશે અને આપણે એમ દેખાય કે વધારે પૈસા મારી પાસે આવ્યા પણ રિયલ જો પર્ચેસિંગ પાવર નહીં હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે લો ઇન્ફ્લેશન હાઈ ગ્રોથ ઉપર જવાની જરૂર છે.
જી અજીતભાઈ, ઓવરઓલ ટેક્સની જો વાત કરીએ તો ટેક્સનું માળખું કેવું હોવું જોઈએ જેથી સરકારને પણ ફાયદો થાય અને આમ આદમીને પણ થોડી રાહત થાય? ટેક્સનું માળખું ખરેખર એકદમ સરળ હોવું જોઈએ. ફાયદો બંનેને થવો જોઈએ એ ચોક્કસ છે, કારણ કે સરકાર પણ આપણને જે સર્વિસીસ આપે છે તો તે સર્વિસીસ આપણા પૈસાથી જ આપે છે. એટલે જેમ સર્વિસ ટેક્સમાં ટેક્સ લેવામાં આવે છે, તો હું પોતે એવું માનું કે આજે નાના માણસો જે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરે છે તેમને પણ સર્વિસ ટેક્સ ભરવો પડે છે, ટેલિફોનનું બિલ સર્વિસ ટેક્સ ભરવો પડે છે. તો એમણે એવું કરવું જોઈએ કે જે વ્યક્તિનું વાર્ષિક ટેલિફોનનું બિલ 20,000થી વધુ ન આવતું હોય તેમને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ, જેથી નાના કરદાતાઓને રાહત પણ રહે અને તેમને જે ટેક્સ જોઈએ છે તે ટેક્સ તેઓ મેળવી શકે. આ 14% કર્યો તેની સામે વાંધો નથી, પરંતુ આ નાની નાની સેવાઓ જેનો ઉપયોગ આમ આદમી કરતા હોય છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, ટેલિફોન બિલ છે, તેના પર તેમણે માફી આપવી જોઈએ કે જેમનું વાર્ષિક બિલ આટલાથી ઓછું આવે તેમને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ. તો તેમને ટેક્સ પણ મળશે, 14% વધારશે તો વાંધો નથી, પરંતુ એમને પણ થોડી રાહત આપી એવું ગણી શકાશે. જી અસીમભાઈ, માર્કેટની જો વાત કરીએ આપણે તો શેર બજાર પર આ પગલાની કેટલી અસર થશે? સૌપ્રથમ આની ઇમિડિયેટ ઇમ્પેક્ટનો કદાચ હું બહુ ઉલ્લેખ એટલા માટે નથી કરતો કે બહુ માઇનોર જે વધારો છે જે ઓવરઓલ સ્ટોક માર્કેટના પ્રમાણમાં ઓછો ગણાય, પરંતુ એટલો ઉલ્લેખ ચોક્કસ કરીશ કે જે ટ્રાન્ઝેક્શનની કોસ્ટ ભારતમાં છે કદાચ વર્લ્ડમાં હાઈએસ્ટ છે, અને આ એક સર્વિસ ટેક્સ વધારવાથી આપણે પાછું એમાં એડિશન કરી રહ્યા છીએ. ગયા વર્ષે જ્યારે બજેટમાં એમ હતું કે ભાઈ એસટીટી ઘટાડો અથવા તો કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન ઘટાડવાની ખૂબ જરૂર છે, એ તો હજી ક્યાંય એડ્રેસ થયું નથી, અને આપણે આજથી એક એડિશનલ જે 1.64નો સર્વિસ ટેક્સનો વધારો એ એડ કરી રહ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે માર્કેટમાં એક બાયન્સી હોય ત્યારે આ બધી વસ્તુ ઇગ્નોર થતી હોય છે, પરંતુ અધરવાઇઝ જ્યારે માર્કેટમાં એક રિયલ ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવાનું હોય તો આ એક કાઉન્ટર પ્રોડક્ટિવ ચોક્કસ પુરવાર થતું હોય છે. એટલે આ એક કોસ્ટ વધારવાનું કામ હાલ પૂરતું દેખાઈ રહ્યું છે, અને લાંબા ગાળાના માટે આ ચોક્કસ કાઉન્ટર પ્રોડક્ટિવ ટુ સમ એક્સટેન્ટ બની શકે છે. જી અસીમભાઈ, માર્કેટમાં કયા કયા સેક્ટર એવા છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પોર્ટફોલિયો મજબૂત બનાવી શકાય? આપની દ્રષ્ટિએ કયા કયા સેક્ટર બેસ્ટ પરફોર્મિંગ રહેશે? જે પાસ્ટ એક્સપિરિયન્સ આપણે જોયો છે પ્રમાણે ફાર્મા સેક્ટર હેઝ ડન વેરી વેલ. ફાર્મા સેક્ટર ભારતનું એટલા માટે સારું છે કે જનરિક ડ્રગ્સથી માંડીને જે રિસર્ચ બેઝ ફાર્મા કંપનીઓ છે એ ખૂબ સારું પરફોર્મ કરી રહી છે, અને આવનારા સમયમાં પણ એ સારું પરફોર્મ કરે એવું લાગે છે. ફિનાન્સ સેક્ટર માટે હું ચોક્કસ બોલીશ હતો, પણ આ તબક્કે એટલું કહીશ કે જે પ્રમાણે પ્રોવિઝનિંગ થયા છે દેટ ઇઝ અલાર્મિંગ. બેંક ઓફ ઇન્ડિયાની વાત કરો તો છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર એમણે લોસ બતાવ્યો છે, તો શું આટલા વર્ષ પ્રોવિઝન નહોતા થયા? એક ક્વેશ્ચન માર્ક ઊભો થાય છે. એટલે ઘણી કંપનીમાં એવું થયું છે કે પ્રોવિઝનિંગ ખૂબ જ મોટા થયા છે. આપણે એને કદાચ એક બેનિફિટ ઓફ ડાઉટ તરીકે એવું જોઈએ કે વન ટાઈમ પ્રોવિઝન કરીને બેલેન્સ શીટ ચોખ્ખી કરવાનો પ્રયત્ન કર્યો હશે. તો બેન્કિંગ સેક્ટરમાં અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં મારું એક ફોકસ વધારે છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને થર્ડ ઇઝ કેપિટલ ગુડ્સ. કેપિટલ ગુડ્સ એટલા માટે કે નાવ જ્યારે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો લાર્સન એન્ડ ટુબ્રો જેવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ છે કે ભારત અર્થ મૂવર્સ છે, આવા શહેરોમાં ચોક્કસ એક રોકાણની તક લેવી જોઈએ. માર્કેટ મને ચોક્કસ આવનારા સમયમાં એક બુલિશ લાગી રહ્યું છે. ટૂંકા ગાળામાં કદાચ સાઇડલાઇન પેટર્ન જોવા મળે, પરંતુ ઓવરઓલ પેટર્ન ચોક્કસ પોઝિટિવ છે. ઇન્વેસ્ટર માટે એક સારો ટાઈમ આવી રહ્યો છે. જી અજીતભાઈ, સર્વિસ ટેક્સ લાગુ કર્યા બાદ જીએસટી લાગુ કરવામાં કેન્દ્રને કેટલી સરળતા રહેશે, શું લાગી રહ્યું છે? કેન્દ્ર માટે તો એક જ વસ્તુ છે કે અત્યારે જો સર્વિસ ટેક્સ 14% છે અને જીએસટીનો દર 22% કે 24% રાખે તો તે એમ કહી શકે કે અમે બહુ વધારો કર્યો નથી, પરંતુ એકલું જીએસટીમાં એકલું સર્વિસ ટેક્સ જોવાતો નથી. તેમાં એક્સાઇઝ પણ નીકળી જશે, વેટ પણ નીકળી જશે, સર્વિસ ટેક્સ પણ નીકળી જશે. એટલે આ એક જાતનું પ્રી પ્લાનિંગ છે કે આમાં થોડો વધારો કર્યો અને જીએસટીનો દર વધારે રાખશે તો લોકોને એમ થશે કે ના ચલો પેલો 14 હતો એના બદલે 24 થયો, એટલે 10%નો જ વધારો થયો, પરંતુ હકીકતમાં તે વધારો ઘણો બધો હશે. એટલે ધીમે ધીમે સરકાર આ કરની ટકાવારી વધારતું જાય છે. જી અસીમભાઈ, આમ પણ મોંઘવારીના મારથી જનતા પરેશાન છે. સર્વિસ ટેક્સ લાગુ થઈ ગયો એટલે મોંઘવારી તો વધી છે, પરંતુ હવે જીએસટી પણ જો લાગુ કરવામાં આવશે તો વધારે મોંઘી બધી વસ્તુઓ થઈ જશે. આમ આદમી માટે આ કેટલું મુશ્કેલ સાબિત થઈ શકે છે? જીએસટીનો જે મેઇન પર્પઝ છે એ કોસ્ટ ઘટાડવાનો છે. એટલે કદાચ જીએસટી ઇમ્પ્લિમેન્ટ થવાથી કોસ્ટ વધશે એવું અત્યારે હું એટલા માટે નથી માનતો કે મલ્ટિપલ ટેક્સેશન આપ જોશો તો ભારત દેશમાં સૌથી હાઈએસ્ટ છે, અને જીએસટી આપણા માટે વી આર ધ લાસ્ટ. આમ જુઓ તો ઘણી બધી કન્ટ્રીમાં જીએસટી એપ્લિકેબલ ઓલરેડી થઈ ચૂક્યો છે. આપણી ફેડરલ સ્ટ્રક્ચરના કારણોસર ઘણા બધા હિન્ડ્રન્સીસ છે. આપ જાણો છો પાર્લામેન્ટમાં પણ ફરીથી પાછું સિલેક્ટ કમિટીમાં ગયું છે. એટલે એક ડિલેઇંગ ટેક્ટિક્સ ચોક્કસ થઈ રહી છે. જીએસટીનો હું નેગેટિવ નથી માનતો, કારણ જીએસટી ઓવરઓલ આવશે
એનું ફોર્મેટ આપણી પાસે અત્યારે નથી, પરંતુ રિયલ સેન્સમાં હું એવું માનું છું કે જે બેઝિક પર્પસ ઓફ જીએસટી છે એ કોસ્ટ ઘટાડવાનો છે, કોસ્ટ વધારવાનો નથી. એટલે આમ આદમીને જીએસટી ઇમ્પ્લિમેન્ટ થશે તો વિન વિન સિચ્યુએશન એટલા માટે થશે કે આપણી રિયલ કોસ્ટ ઘટવાની છે, કારણ કે બધા બીજા ટેક્સ નીકળી જવાના છે ને એક જ ટેક્સ છે અને સામે તમને એટલીસ્ટ ટેક્સમાં મજરે મળવાનું છે. એ સંજોગોમાં હું એવું માનું છું કે જીએસટી કોસ્ટ ઘટાડવાનું કામ કરશે. બીજી બાજુ જીડીપી પણ આનાથી વધશે. એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ મને પોઝિટિવ દેખાઈ રહી છે. બટ યસ, અત્યારે જ્યાં સુધી આપણે ક્યારે આવશે, કયા ફોર્મમાં આવશે, હજી આપણી પાસે એક પિક્ચર ક્લિયર નથી, એટલે એનો કોમેન્ટ કરવી કદાચ પ્રીમેચ્યોર ગણાશે. જી અજીતભાઈ, નિષ્ણાંતો એવું માને છે કે લાંબા ગાળે જીએસટી ફાયદાકારક રહેશે, તો તે વિશે થોડું સમજાવશો કે કેવી રીતે ફાયદાકારક રહેશે? એની જેમ કહ્યું કે જીએસટી આવવાથી બીજા બધા દર નીકળી જશે. જેમ કે એક્સાઇઝ નહીં લાગે, આ સર્વિસ ટેક્સની જે આપણે ચર્ચા કરી જે 14% છે તે પણ નીલ થઈ જશે. એટલે આ રીતે વેટ જે અત્યારે કેટલાકમાં 5%, 15% છે તે પણ નીકળી જશે. એટલે ઓવરઓલ તમે આજે જુદી જુદી રીતે મલ્ટિપલ ટેક્સ જેમ અસીમભાઈએ કહ્યું એમ ગણવા જઈએ તો ઓછામાં ઓછા 35 થી 40% ટેક્સ આપણે ભરીએ છીએ જુદી જુદી રીતે. એટલે જો એ બધું નીકળી જાય અને એક જ દર નક્કી કરવામાં આવે તે દરે આપણે ટેક્સ ભરીશું તો સરકારને પણ બેનિફિટ રહેશે અને આપણને પણ બેનિફિટ રહેશે. જી અજીતભાઈ ને અસીમભાઈ, આપ બંનેનો આભાર જીએસટીવી સાથે જોડાવા માટે અને ચર્ચામાં જોડાવા માટે. આભાર દર્શક મિત્રો. તો આ સાથે જ આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.